કેમ છો બધા? ડિંગ લેરેન વર્લ્ડ ચેમ્પિયન આવી રહ્યો છે તમારા સામે અને અત્યારે એની ચેર લીધી છે. બે પ્લેયર પાસે બે પોઈન્ટ છે અત્યારે અને આ પાંચમી ગેમ છે. બેવે એક વિન કરી છે અને પછી બે ડ્રો થઈ ગઈ છે. એટલે અહીંયા જોશું કે કોઈ લીડ લઈ શકશે કે નહીં. ડિંગ લેરેનના બ્લેક પીસીસ છે એ બધા પીસને એડજસ્ટ કરી રહ્યા છે એકદમ ધ્યાનથી અને તૈયાર છે. જનરલી ગુકેશ પહેલાં આવી જાય છે ડિંગ કરતાં, પણ આજે ગુકેશ આપણને દેખાતા નથી કારણ કે કદાચ લેટ થઈ ગયા. અને જો જલ્દીમાં ગુકેશ આવી ગયો છે અહીંયા અને થોડો સ્ટ્રેસમાં લાગે છે કારણ કે એનું ઘણીવાર તમે જોશો તો આ ટોપ પ્લેયર્સ એકદમ મિનિટ બાય મિનિટનો સ્કેડ્યુલ રાખતા હોય છે. તો આજે થોડું ગુકેશને લેટ થઈ ગયું છે આવવામાં. હવે આપણે જઈએ ને મોરિસ એશલીને સાંભળીએ. આપણે હોસ્ટ છે આ શોના. Ladies and gentlemen, and children of all ages, welcome to Game 5 of the FIDE World Championship. First, the challenger from India, Gukesh Damaraju. And the world champion from China, Ding Liren. Please welcome K. Shanmugam. અને મૂવ E4 રમી નાખ્યું છે ગેસ્ટે. આપણે જોશું કે ગુકેશ પાછો લઈ લેશે મૂવને. જનરલી એ મૂવ પોતે કરવાની કોશિશ કરે. And with that, let the game begin. અને ગેમ ચાલુ થઈ ગઈ છે. પ્લેયર્સે હાથ શેક કરી નાખ્યા છે. અને ગુકેશ ચાલુ કરે છે E4 સાથે. E4 પહેલી ગેમમાં રમ્યા હતા પણ પછી ત્રીજી ગેમમાં ગુકેશે D4 રમેલું. તો હવે જોઈએ કે E4 ને ડિંગ શું રમે છે. પાછું ફ્રેન્ચ ડિફેન્સ રમ્યા છે. જનરલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પ્લેયર્સ આપણી ઓપનિંગ ચેન્જ કરતા રહે છે, પણ અહીંયા આગળ ડિંગ લીરેને કીધું મને મારા ફ્રેન્ચ ડિફેન્સ પર પૂરો ભરોસો છે એટલે હું પાછું રમીશ. લાસ્ટ ટાઈમ ગુકેશે નાઇટ C3 રમેલું. આ વખતે એને એક્સચેન્જ વેરિએશન રમી નાખ્યું છે ફ્રેન્ચ ડિફેન્સનું. હવે આ એક્સચેન્જ વેરિએશન તમને હું એની થોડી હિસ્ટ્રી સમજાવું. તમે જોશો તો આ માર્યા પછી બ્લેકનો જે સ્પેસ છે સેન્ટરમાં એ ઇક્વલાઇઝ થઈ ગઈ છે. તો તમે જોશો તો બ્લેક પાસે સેમ સ્પેસ છે, સેમ સ્ટ્રક્ચર છે, સિમેટ્રી કહેવાય ચેસમાં. પણ વ્હાઇટ પાસે એક્સ્ટ્રા મૂવ છે કારણ કે વ્હાઇટ પહેલાં રમે ને એટલે. તો કોઈક વખત પહેલાં થોડા વખત પહેલાં લોકો સમજતા હતા કે એક્સચેન્જ ફ્રેન્ચ એકદમ ડલ અને ડ્રોઈશ ઓપનિંગ છે. પણ હમણાં એવું થઈ ગયું છે કે ઘણા બધા જણ એક્સચેન્જ ફ્રેન્ચ રમે છે જીતવા માટે. તો એ પર્સપેક્ટિવથી આ ઓપનિંગ ગુકેશે સોચી કે હું રમું, કે આ હું રમીશ તો હારવાના ચાન્સ તો ઘણા ઓછા છે અને જીતવાના ચાન્સ થોડા રહેશે મારી પાસે. તો ડિંગનો આન્સર છે C5. આ C5 મૂવને તમે અગર ધ્યાનથી જોશો તો ડિંગ આઇસોલેટેડ પોન લેવા માટે તૈયાર છે સેન્ટરમાં. પણ ગુકેશનો લાસ્ટ મૂવ C3 પછી ડિંગે એનું જેકેટ કાઢી નાખ્યું. જનરલી તમે જેકેટ કાઢીને રાખો એટલે તમે એક સોચ માટે તૈયાર થઈ જાઓ કે હવે આ ગેમ લાંબી ચાલવાની છે. C4 રમી દીધું. હવે આ C4 પછી તમે જોશો તો બ્લેકને ઘણી સ્પેસ મળી ગઈ છે, પણ એક રીતે ટેન્શન સેન્ટરમાંથી વયું ગયું છે. એનો મતલબ શું કે હવે આ બિશપ્સ બેવ એકદમ જ સરસ બેઠા છે અને વ્હાઇટનું સેન્ટર એકદમ સ્ટ્રોંગ છે. પણ આ પોન જે D5 પર છે એના પર એટેક લગાડવાનો બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એટલે એ રમ્યા ક્વીન ચેક. હવે આ ચેકથી કિંગે મૂવ આપણે કેસલિંગ તો નથી તોડવું, બિશપ લાવશું તો નાઇટ આગળ આવી જશે એને મારવા માટે. એટલે ટૂંકમાં અગર હું કહું તો ક્વીનને વચ્ચે નાખવાની જરૂરત છે. અને ગુકેશનો મૂવને ડિંગે ક્વીન વચ્ચે રાખી દીધી. હવે ક્વીન ટ્રેડ થવાની છે તો ક્વીનથી ક્વીન મારી દીધી. હવે આપણે બિશપથી મારીએ કે કિંગથી મારીએ, બેમાંથી એક. એને કિંગથી મારી દીધું. તો આમાં આપણે જોશું કે એકદમ ઇક્વલવાળી એન્ડ ગેમ આવી ગઈ છે એવું લાગે છે, પણ બહાર તમે જોશો તો વ્હાઇટને નાનો એડવાન્ટેજ દેખાડે છે. આવા સિચ્યુએશનમાં કોઈકે તો ભૂલ મોટી કરવી પડે અગર આપણને રિઝલ્ટ જોતો હોય, નહીં તો ડ્રો થઈ જાય. તો આમાં કઈ રીતે ગુકેશે પ્રેસ કરી શકે એ આપણે જોઈએ. તો ચેક એક આપી શકે, અહીંયા બિશપ કાઢી શકે
પોન પુશ કરી શકે. આ મને મૂવ ઘણો ગમે છે પોન પુશનો. એ રમે ચેક રમીને કદાચિત એને રૂક ટ્રેડ કરવો છે. તો રૂકી 1 ચેક, અને પાછું તમે જોશો તો બિશપ અગર લાવો વચ્ચે તો મને બિશપ પેર એડવાન્ટેજ મળી જાય નાઇટ G5 પછી, એટલે કિંગ F8 પાછળ ગયા. ગુકેશ એક રૂક સાથે રૂકને ટ્રેડ કર્યું, અને હવે કિંગ સાથે રૂકને મારશું આપણે. યસ, કિંગ ટેક્સ રૂક. અને આમાંથી હવે આપણે જોવાનું છે કે વ્હાઇટ શું કરી શકે અહીંયા. તો બિશપને લાવ્યો છે. હવે આ મૂવ એકદમ ડેન્જરસ છે, કારણ કે આપણે મારવું છે અને અહીંયા એક પોન મરી જશે. તો ડિંગ પાસે કોઈ ટાઈમ નથી આ બિશપ કાઢવા માટે ને નાઇટને લાવવા માટે, એટલે એને નાઇટ કાઢવો પડ્યો. પણ એક રીતે તમે જોશો તો બિશપ ફસાઈ ગયો છે અંદર C8 ઉપર. એટલે હવે ગુકેશે નાઇટને કાઢ્યો, હવે રૂક લાવવાની તૈયારીમાં છે અને ચેક આપવા માટે. તો વ્હાઇટની પોઝિશન તમે જોશો તો એકદમ સરસ રીતે ડેવલપ છે. તો ડિંગે પહેલાં કીધું કે ભાઈ હવે તારું શું આમાં શું સોચ છે, તો એને બિશપ પાછળ લીધો. પહેલાં આપણે ચેક પણ આપી શકીએ એમ છે, પણ પછી કિંગ F8 પર વયા જશે. સો કિંગ બિશપ H4, અને આ મૂવ મને બહુ ગમ્યો, નાઇટ H5. આનો મતલબ શું છે કે આપણે G5 રમીએ, બિશપ G3 ને મારી દઈએ, અને પછી બ્લેક પાસે બિશપ પેર રહેશે. તો પહેલાં ચેક, કિંગ F8, અને હવે આ બિશપને બચાવવાનો કેવી રીતે એ એક સવાલ રહે છે. તો ગુકેશે કીધું હું તને એટેક કરીશ G4. આ મૂવ એક શું કહેવાય યંગ પ્લેયર રમી શકે એવો મૂવ છે, કારણ કે ભલે તમે નાઇટને એટેક તો કરો છો, પણ તમે તમારો આ સ્ક્વેર વીક કરી નાખ્યું છે. અને જનરલી તમને કોઈ સ્ક્વેર વીક કરવાનું ગમે નહીં એન્ડ ગેમમાં. હવે તમે જોશો તો નાઇટ કેવો સરસ બેસી ગયો છે, કોઈ પોન એને કાઢી નહીં શકે ત્યાંથી. પણ ગુકેશની આઈડિયા હતી કે આપણે બિશપને પાછું લઈ આવીએ અહીંયા, અને આ નાઇટને પિન કરી નાખીએ. તો એને લાવ્યું બિશપને પાછળ. હવે ક્યારેક તો અગર નાઇટ સેન્ટરમાં આવી જાય તો ગેમ એકદમ ટેક્ટિકલ થઈ જશે. એટલા માટે અહીંયા આગળ આ નાઇટને હલાવવાનું ઇમ્પોર્ટન્ટ છે. તમે નાઇટ F6 જઈ શકો કે તમે નાઇટ B6. એને નાઇટ B6 રમ્યું, જે સૌથી બેસ્ટ મૂવ છે. અને તમે જોશો તો ડિંગ લીરેન એકચ્યુઅલી આ ટુર્નામેન્ટમાં બહુ સરસ રમી રહ્યા છે. કોઈ ભૂલો કરતા નથી, બહુ આસાનીથી, અને એમનો બેસ્ટ ચેસ દેખાડી રહ્યા છે. તો G5 રમ્યો, પોનથી પોન મારી દીધો, અને હવે નાઇટથી પોન મારી દીધો, અને એક નાનો ટ્રેપ લગાવ્યો છે. અગર તમે એનું ધ્યાન ન આપો ને આવો કોઈ મૂવ કરો તો ચેક, કિંગ અહીંયા ને ચેકમેટ થઈ જશો. એટલા માટે આ G6 રમો, નહીં તો પછી તમે બિશપ D7 રમો. એને બિશપ D7 રમ્યું છે. રૂકને અંદર આવવાની કોઈ વે નથી અહીંયા આગળ. ગુકેશ પાછો આવી ગયો આ પોઝિશનમાં. એને રમવું છે એના નાઇટને સેન્ટરમાં, અને અગર તમે એને સ્ટોપ કરો તો તમે જોશો તો આ ડાયગનલ થોડું વીક થઈ જશે, એટલે આપણો નાઇટ જઈને અહીંયા બેસવાની કોશિશ કરશે. ડિંગે કીધું ભાઈ આપણે તો રૂક એક્સચેન્જ કરી નાખીએ, કારણ કે તમે સોચો તો બ્લેક તરફથી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ડ્રો એટલે ઘણું સારું રિઝલ્ટ કહેવાય. ગુકેશે એનો નાઇટ સેન્ટરમાં રમી નાખ્યો, અને હવે આ નાઇટ મરે છે F4 ઉપર, અને આ બિશપ મરે છે D7 ઉપર. એટલે તમે આને મારવો જ પડે. તો તમે બિશપથી નાઇટને માર્યું, અને હવે રૂકથી મારવાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અગર તમે નહીં મારો અને એને ન માર્યું, અરે બાપરે, ગુકેશની પોઝિશન ખરાબ થઈ જશે આના લીધે, કારણ કે પોનથી માર્યું છે, અને હવે બ્લેકનો નાઇટ અંદર ઘૂસી જશે આ પોઝિશનમાં. બ્લેકને એડવાન્ટેજ મળી રહ્યો છે. ડિંગ લીરેન શું એનો નાઇટ રમશે? હા, રમી નાખ્યો છે એને નાઇટને પણ, અને સડનલી આ પોઝિશન ડિંગ લીરેન માટે એકદમ એડવાન્ટેજને તરફ વધે છે, કારણ કે બિશપથી માર્યું, અને હવે તમે જોશો તો પોનથી મારી દીધું છે. હવે નાઇટ આગળ વધી શકે, નાઇટ અહીંયા પણ આવી શકે, બિશપ પણ આવી શકે, એટલે બ્લેકના પીસીસ એકદમ સરસ થઈ ગયા છે. ગુકેશે પોન આગળ વધાર્યો. હવે તમે જોશો અગર તમે નાઇટને સ્ટોપ કરો આવવા માટે અહીંયા, તો રૂક આવીને એટેક કરત અહીંયા માટે. તો એટલા માટે એને પોન રમ્યો, અને ડિંગે નાઇટને આગળ લઈ લીધો. મે બી બેસ્ટ મૂવ નથી આ, કારણ કે નાઇટ A4 અગર રમ્યા હોત તો ગુકેશ પર ઘણો પ્રેશર રહેત. નાઇટ C4 પછી નાઇટ ટેક્સ નાઇટ,
તમે જોશો તો પીસીસ એક્સચેન્જ થઈ ગયા અને હવે ઓપોઝિટ કલર્ડ બિશપ આવી ગયો છે. ભલે રૂક છે બોર્ડ ઉપર, પણ આપણે ડ્રોના થોડા પાસે આવી ગયા છે. તમને આ ગેમના એન્ડમાં સમજાશે કે ઓપોઝિટ કલર્ડ બિશપનો શું મતલબ છે, કે કેમ ડ્રો થાય. પહેલાં તો રૂકને આગળ લઈ આવ્યા ગુકેશની એક આઈડિયા છે, આ પોનને મને મારવું છે, પણ બિશપ અહીંયા આવ્યા એટલે હવે તમે પોનને મારી ન શકો, કારણ કે રૂક D8 અને આ પોન આગળ વધે છે. બિશપ બાય ધ વે અહીંયા આ લાવવાની જગ્યાએ અહીંયા પણ લાવી શકત, જે વધારે સારો મૂવ હતો કદાચ, પણ રૂક D4 રમ્યા અને હવે આ પોનને મારવાની આવશ્યકતા છે, તો એને મારી દીધો પોનને. અને હવે તમે જોશો તો આ રૂક એકદમ જ સરસ સ્ક્વેર ઉપર બેઠા છે અને કિંગ આગળ લાવ્યો. કિંગથી બિશપને અટેક કર્યો અને ડિંગે સોચ્યા વગર બિશપને અહીંયા લઈ લીધો. કદાચ અહીંયા લેવો જોતો હતો એને, બિશપ H5, અને બ્લેક પાસે સારી પોઝિશન હોત, પણ બિશપ અહીંયા ગયો એટલે પછી હવે રૂકથી પોન મારી દીધું અને D2 પછી કિંગ અહીંયા આવીને આપણો કિંગ રોકી શકે છે અને બ્લેક એ રૂક લાવ્યો. પણ હવે એક જ ફરક છે, કારણ કે રૂક આવી જશે વચ્ચે અને પછી ટેક્સ પછી વ્હાઇટનો કિંગ એકદમ પાસે છે. સો રૂકથી રૂક માર્યો, પોનથી રૂક માર્યો અને હવે તમે ક્વીન નહીં બનાવી શકો, કારણ કે કિંગ આવી જશે. અને હવે તમને સમજાશે કે ઓપોઝિટ કલર્ડ બિશપનો શું મતલબ છે. હવે તમે જોશો તો આ પોઝિશનમાં બ્લેક પાસે ડાર્ક સ્ક્વેર્ડ બિશપ છે અને વ્હાઇટ પાસે લાઇટ સ્ક્વેર્ડ બિશપ છે. તો એનો અર્થ એ છે કે બ્લેક પાસે ડાર્ક સ્ક્વેર પર કંટ્રોલ છે, વ્હાઇટ પાસે લાઇટ સ્ક્વેર પર. એટલે જેના બ્લેકના પીસીસ લાઇટ સ્ક્વેર પર છે, વ્હાઇટ કાંઈ નહીં કરી શકે, અને જે આ બ્લેકના પીસીસ ડાર્ક સ્ક્વેર પર છે એના માટે બ્લેક કાંઈ નહીં કરી શકે. એટલા માટે ઓપોઝિટ કલર્ડ બિશપ આ ડ્રોઈશ કહેવાય છે અને ગુકેશે આ પોનને મારી નાખ્યો. પોન આગળ વધ્યો અને આગળ કિંગ આવી શકે છે. અને આ પોઝિશનમાં ગુકેશે કિંગને સાઈડમાં લીધો અને ડિંગ સોચે છે કે હું શું કરું, એને પણ પોન આગળ વધાર્યો. હજી એક સરસ વાત છે કે આ મેચમાં 5 ગેમ તો પતી ગઈ, બી પોન જે છે એ ઓલરેડી 3 મેચમાં હલ્યો નથી અને મને લાગે છે આ મેચમાં પણ હલશે નહીં. તો 4 મેચમાં બી પોન બ્લેકનો હલ્યો નથી. કિંગ E3, કિંગ પાછળ ગયા અને હવે પ્લેયર્સ રિપીટ કરવાના છે આ પોઝિશન અને આ ગેમ ડ્રોના તરફ વધી રહી છે. એટલે ગુકેશ એ સરસ અહીંયા આગળ ડ્રો કાઢી નાખી. પોઝિશન ખરાબ હતી પણ કેવી રીતે તો બચી ગયો. પ્લેયરે હેન્ડશેક કરી નાખ્યું અને આ થઈ ગઈ ડ્રો. બે પ્લેયર બે પોઈન્ટ પર અઢી પોઈન્ટ પર પહોંચી ગયા છે. આ ટુર્નામેન્ટમાં 6ઠ્ઠી ગેમ આજે રમાશે અને એમાં જોશું કોણ આગળ વધશે. હું એમ કહી શકું કે આમાં ગુકેશ થોડો ખુશ હશે કે ભાઈ મારા પર પ્રેશર હતું પણ હું નીકળી ગયો, અને ડિંગ થોડા ખુશ હશે કે બ્લેક સાથે મને જરાય પ્રેશર આવ્યું જ નહીં મારા ઉપર. એટલે આ ગેમ થોડું તો કંઈક સારી વસ્તુ ઘરે લઈ જશે પોતા સાથે. તમે જોશો તો ગુકેશ હંમેશા ગેમ પછી આમ એકદમ પીસ અરેન્જ કરે જેવી રીતે નાનપણથી કરી રહ્યા છે આમ, અને પછી બોર્ડને નમસ્કાર કરશે. અને આ એની એક દરરોજની એક રિચ્યુઅલ બની ગઈ છે. ને હવે સ્કોર શીટ ફોલ્ડ કરીને પ્રેસ કોન્ફરન્સ પર બે પ્લેયર જશે. This December, the world's top chess minds clash in the heart of New York City at the FIDE World Rapid and Blitz Championship. Witness world number 1 Magnus Carlsen and other stars from across the globe. Rapid and Blitz, chess in its most thrilling form, unpredictable and unforgettable. Fast moves, tactics and blunders, and moments that will keep you on the edge of your seat. Witness the pinnacle of chess excitement. Get your tickets now at worldrapidandblitz.fide.com.